હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયાથી હું દીપા તમને આજે બહુ સરસ એક રેસીપી બતાવું પેટીસની. આ સ્ટફ પેટીસ બનાવવા માટે ખાસ તો એનું સ્ટફિંગ જે છે એકદમ મજેદાર છે. જોઈ શકો છો અહીંયા મેં તલ, લાલ મરચું, જીરાનો પાવડર, મીઠું, આદું, મરચાં, ગરમ મસાલો, સિંગદાણાનો પાવડર અને કોપરાનું છીણ લીધું છે. સૂકા કોપરાનું છીણ જે રેડીમેડ માર્કેટમાં મળે છે એ જ મેં લીધું છે. આ બધું જ મિક્સરના જારમાં ક્રશ કરી અને આપણે એનું સ્ટફિંગ બનાવવાનું છે. અને નોર્મલી આ સ્ટફિંગ બનાવીને તમે ફ્રીઝમાં મૂકી દો એડવાન્સમાં, તો જ્યારે બી પેટીસ બનાવવાની હોય ત્યારે ઝટપટ બની જતી હોય છે. તો ફ્રેન્ડ્સ, આ બધું જ ભેગું કરી અને આપણે એક મિક્સરના જારમાં લઈ લેવાનું છે અને એક પુશ બટન દબાવી અને એને ક્રશ કરી લેવાનું છે. વધારે પડતું ક્રશ કરવાની જરૂર નથી, થોડું દરદરું એને ક્રશ કરી લઈશું. ઓલરેડી બધું ક્રશ કરેલું છે, પણ જે તલ છે એ થોડા અધકચરા વટાઈ જશે અને બધું સરખી રીતે મિક્સ થઈ જશે. એટલે બસ જસ્ટ આ રીતે એક જારમાં લઈ લઈશું અને સાથે અહીંયા લીંબુનો રસ પણ 1 ચમચી જેટલો એડ કરીશું અને 1 ચમચી દળેલી ખાંડ એડ કરીશું. ચટપટો ટેસ્ટ પેટીસનો બહુ સરસ લાગતો હોય છે. બસ ધેટ્સ ઓલ. અહીંયા એક પુશ બટન આપી અને આ મિક્સર જે તૈયાર થઈ ગયું એને આપણે એક પ્લેટમાં લઈ લીધું. હવે અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના બટાકા કુકરમાં 5-1 વિસલ કરીને બાફી લીધા હતા. બટાકા સરખી રીતે બફાઈ ગયેલા હોવા જોઈએ અને બાફ્યા પછી એને રેસ્ટ આપવો બહુ જ જરૂરી છે. તો બટાકાનું મોઇશ્ચર ઓછું થઈ જશે અને પેટીસની આપણી જે પરફેક્ટ જોઈએ એવું ટેક્સચર અને ક્રિસ્પી બનશે. હવે આજે બટાકા જે છે એની છાલ કાઢી એને સરખી રીતે સ્મેશ કરી અને બહુ સરસ એનો માવો તૈયાર કરી લેવાનો છે. તમે એને છીણી લો તો પણ ચાલશે, કાં પછી પોટેટો સ્મેશરથી સ્મેશ પણ કરી શકો છો. ફ્રેન્ડ્સ, બટાકા બાફ્યા પછી એને ઠંડા પડ્યા પછી થોડીવાર ફ્રીઝમાં મૂકી દો. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય તો બટાકા બાફી અને ફ્રીઝમાં થોડીવાર માટે મૂકી દો તો પણ જોઈએ એવા સરસ આપણા થઈ જશે. ટૂંકમાં મોઇશ્ચર ઓછું થાય એટલે એને બાફ્યા પછી થોડા સરખી રીતે ઠંડા પડે પછી જ ઉપયોગમાં લેવા. તો સરખી રીતે આ રીતે એનો માવો કરી લેવાનો છે અને 2 ચમચી જેટલો બટાકાનો માવો આપણે આ જે વાટીને તૈયાર કર્યો છે સ્ટફિંગ માટેનો મસાલો એમાં એડ કરીશું. એનાથી મસાલાનું બાઇન્ડિંગ એકદમ સરસ પ્રોપર રહેશે. તો ફ્રેન્ડ્સ, આ નાની નાની ટીપ્સ સાથે આ પેટીસ બનાવશો તો એકદમ પરફેક્ટ થશે. અને સાંજ માટે શું બનાવીએ એવું બહુ કન્ફ્યુઝન થતું હોય તો આવી રીતે ચટપટું ખાવાની મજા આવે. કોઈ ગેસ્ટ આવે તો બી તમે એઝ અ સ્ટાર્ટર કે પછી ફરસાણ તરીકે એને સર્વ કરી શકો છો. 2 ચમચી જેટલો મેં બટાકાનો માવો આ મસાલો જે સ્ટફિંગ માટેનો બનાવ્યો હતો એમાં એડ કરી લીધો છે. સરખી રીતે બધું મિક્સ કરી લઈશ અને પછી એની એક સરખી બોલ્સ બનાવી દઈશ સ્ટફિંગના. તો અહીંયા લગભગ 11 જેટલા બોલ હું તૈયાર કરી લઈશ અને એને સરસ રાઉન્ડ શેપ આપી દઈશું. આ સ્ટફિંગની આપણી જે નાના નાના બોલ્સ છે એ તૈયાર છે. ચટાકેદાર ગોળી જે સ્ટફ થશે આપણા બટાકાના માવામાં. બટાકાનો માવો જે છે એમાં આપણે 1 કપ જેટલો ચોખાનો લોટ એડ કરી અને સરસ એનો એક મસ્ત ડો તૈયાર કરી દઈશું. આ ચોખાનો લોટ એડ કરવાથી બહુ સરસ ક્રિસ્પી આપણી પેટીસ બનશે. એમાં મોઇશ્ચરનું કન્ટેન્ટ ઓછું થઈ જશે અને એક પ્રોપર બાઇન્ડિંગ આવી જશે તો એ ભરતી વખતે ફાટશે પણ નહીં. તો ચાલો સરસ લોટ આપણે તૈયાર કરી લઈએ. મેં થોડું મીઠું એડ કર્યું જે ઓપ્શનલ છે, કેમ કે ઓલરેડી જે મસાલો બનાવ્યો છે સ્ટફિંગનો એમાં આપણે બધા મસાલા થોડા આગળ પડતા કરવાના છે એટલે આપણી જે પેટીસ છે એ એકદમ ટેસ્ટી લાગે. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે હવે એક પ્રોપર ડો જેમ પરોઠાનો બનાવીએ એમ તૈયાર કરી લઈશું. મિક્સ કર્યા પછી જો થોડો આ રીતે ચોંટતો એવું લાગે તો 1/2 ચમચી જેટલું તેલ લઈ અને આ રીતે મસળી અને સરસ સ્મૂધ આપણું આ જે બટાકાનું જે માવો છે એ તૈયાર કરી લઈશું. એક પ્રોપર ટેક્સચર ક્રીસ વગરનું સરસ તૈયાર થઈ જશે. જોઈ શકો છો એકદમ સરસ સ્મૂધ આપણી આ બટાકાનો માવો તૈયાર છે, જેના 11 એકસરખા બોલ આપણે તૈયાર કરી લઈશું. સ્ટફિંગની ગોળીઓ પણ આપણે 11 રાખી છે એટલે આ રીતે 11 બોલમાં તૈયાર કરેલા હશે તો ઝટપટ આ રીતે ફ્લેટ એક નાની આપણે પૂરી જેવું બનાવી અને એમાં સ્ટફિંગનો બોલ મૂકી અને એને લોક કરી દેવાનું. 2 હથેળી વચ્ચે દબાવી અને એને આ રીતે ફ્લેટ ટિક્કીનો શેપ આપી દેવાનો. આ રીતે આપણે બધી જ પેટીસ આપણી તૈયાર કરી લેવાની છે. જોઈ શકો છો બહુ સરસ, બિલકુલ એની ઉપર કોઈ બી જાતનું ક્રેક્સ નથી દેખાતી અને પરફેક્ટ આપણી આ પેટીસ તૈયાર છે. બધી પેટીસ તૈયાર કર્યા પછી એને કોટ કરવાની છે આપણે ચમચી
ચોખાનો લોટ અને ચમચી ઘઉંનો લોટ. એક ચમચી બેવ લોટ લઈ અને મિક્સર કરી અને આપણે એને આ રીતે એક હળવું કોટિંગ કરી દેવાનું છે. એટલે આપણી જે પેટીસ છે આપણે ફ્રાય કરીશું તો સરસ એકદમ ક્રિસ્પી થશે. ઉપવાસ હોય તો તમે ચોખાના લોટના બદલે આરારોટ જ યુઝ કરજો, જેથી ઉપવાસમાં ખાઈ શકાય. એક આ રીતે તવી લઈ લેવાની છે અને આપણે 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ થોડું આગળ પડતું લેવાનું છે. તેલ થોડું ગરમ થાય પછી જ આપણે આ પેટીને સેલો ફ્રાય કરવાની છે. ફ્રેન્ડ્સ, તેલ અહીંયા ગરમ થશે અને પછી પેટી તમે મૂકશો તો એ બિલકુલ ફાટશે નહીં, ક્રેક નહીં પડે અને સરસ ગોલ્ડન કલરની બેઉ બાજુથી આપણે શેકી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ પેટી જે છે એ ટેસ્ટી લાગે છે અને ઘરમાં છોકરાઓ હશે તો એ નોર્મલી નાળિયેર છે એટલે કે કોપરું છે, તલ છે, સિંગદાણા છે, એ બધું ઘણા લોકોને ખાવાનું નથી ગમતું હતું, પણ આ રીતે આપણે બનાવીએ અને સર્વ કરીએ તો છોકરાઓને પણ કિડ્સને પણ ગમશે. અને સ્ટડી કરતાં કિડ્સ માટે આ બધું ખાવું બહુ જ જરૂરી છે. જુઓ, સરસ ગોલ્ડન કલરનું એને ફેરવી ફ્લિપ કરીને આપણે આવી રીતે ગરમ તેલમાં જ તળવાની છે. તેલ તમને એવું લાગે કે ઓછું થઈ ગયું છે તો તમે ફરીથી 1 ચમચી એડ કરો, પણ આ રીતે થોડા આગળ પડતા તેલમાં એને ફ્રાય કરવાની છે, સેલો ફ્રાય કરવાની છે. અને સરસ ગોલ્ડન કલરની આ પેટી તમે એન્જોય કરી શકો છો. ચટણી વગર કે ચટણી સાથે, ઇવન ટોમેટો કેચઅપ સાથે પણ એને ખાઈ શકો છો. બહુ જ સરસ ટેસ્ટી એક ઓપ્શન, હેલ્ધી ઓપ્શન. અને જો સ્ટફિંગનો મસાલો તૈયાર હશે તો એ ઝટપટ બની જશે. ફ્રેન્ડ્સ, તમે કહ્યું એમ ઉપવાસ માટે બનાવી હોય તો ચોખાના લોટના બદલે આરારોટનો ઉપયોગ કરજો. આરારોટ ઉપવાસમાં ખાઈ શકાય છે. જુઓ, સરસ એકદમ ગોલ્ડન ક્રિસ્પી આપણી આ પેટી તૈયાર છે. જોતા રહેજો સુપર સહેલિયા. ફરી મળીશું નવી રેસીપી, નવી સહેલી સાથે. અને બસ, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.